નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિકલનમાં છેલ્લો ટોપિક લેવા જઈ રહ્યા છીએ અને તે છે નફાના વિધેયનું મહત્તમીકરણ. ચાલો તો સૌપ્રથમ આપણે સમજી લઈએ કે નફો શું છે. તો એકચ્યુઅલી નફાને પી વડે આપણે દર્શાવ્યા, પી ફોર પ્રોફિટ. તો નફો એટલે શું થાય તો કે આવક માઇનસ ખર્ચ. નફો બરાબર થશે આવક માઇનસ ખર્ચ અથવા આમદની માઇનસ ખર્ચ પણ લખી શકીએ. હવે જો આપણે નફાને પી વડે દર્શાવીએ, બરાબર છે, તો પ્રોફિટ આપણે ઇંગ્લિશમાં લખીએ તો નફાને આપણે પ્રોફિટ લખીએ. તો પ્રોફિટ ઇક્વલ ટુ શું થાય તો કે આવક એટલે ઇન્કમ. ઇન્કમને અલગ વર્ડ્સમાં લખ્યું હોય તો રેવન્યુ પણ લખાય, રેવન્યુ માઇનસ કોસ્ટ. ઓકે, ચાલો તો હવે શોર્ટમાં લખીએ તો પ્રોફિટ ઇક્વલ ટુ પી અને રેવન્યુ ઇક્વલ ટુ આર અને કોસ્ટ ઇક્વલ ટુ સી. આ થયું નફાનું વિધેય, બરાબર છે. તો નફો બરાબર થશે આર માઇનસ સી. તો ખૂબ જ સરળ ટોપિક છે, પી ઇક્વલ ટુ આર માઇનસ સી આપણે યાદ રાખવાનું. ચાલો તો આપણે હવે આપણા સમ સ્ટાર્ટ કરીએ. 53મો પ્રશ્ન આપણે પહોંચ્યા. એ વિભાગનો 12મો દાખલો 199 પેજ ઉપર એક વેપારીનું નફાનું વિધેય, ચાલો નફાનું વિધેય આપણને તૈયાર આપેલું છે. તો મહત્તમ નફો મેળવવા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ. તો આ છે આપણને આપેલું જે છે એ નફાનું વિધેય છે અને એને આપણે પી વડે દર્શાવીએ છીએ. પ્રશ્નમાં શું આપણને પૂછ્યું છે, કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ, એટલે કે એક્સ બરાબર કેટલા તે આપણે મેળવશું. ચાલો તો એકદમ સિમ્પલ સમ છે. તો સૌપ્રથમ આપણે નફાનું વિધેય લખી નાખીએ. તો અહીં નફાનું વિધેય આપણને આપેલું છે, શું છે તો કે 5x માઇનસ 100 માઇનસ 0.08 x નો વર્ગ. ઓકે, ચાલો તો મહત્તમ નફો કે ન્યૂનતમ, મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવા માટે સૌપ્રથમ આપણે શું કરવું જોઈએ તો કે વિકલન કરવું જોઈએ. ચાલો તો પહેલા આપણે વિકલન કરીએ તો ડીપી અપોન ડીએક્સ બરાબર 5x નું વિકલન થાય 5, 100 નું વિકલન થાય 0 અને અહીંયા થશે 0.02x. બગડો ક્યાં આવી જાય તો કે આગળ આવી જાય, બરાબર. પછી આપણું સ્ટેપ શું છે તો કે ડીપી બાય ડીએક્સ, ડીપી અપોન ડીએક્સ બરાબર 0 લેતા, ચાલો તો 0 લઈએ તો શું થશે તો કે 5 માઇનસ 0.02x બરાબર 0. તો 5 બરાબર શું થાય તો કે 5 બરાબર 0.02x. x ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો x બરાબર 5 ભાગ્યા 0.02. ચાલો તો કેલ્ક્યુલેટર વડે આપણે હવે આનું સાદરૂપ આપીએ તો અહીંયા આપણે કેલ્ક્યુલેટર તમે જોઈ શકો એ રીતે રાખીએ. 5 ભાગ્યા 0.02 બરાબર 250. તેથી x બરાબર શું થશે 250. તો આપણો જવાબ આવી ગયો x બરાબર 250. પણ પ્રશ્ન એ છે કે શું 250 એકમોનું ઉત્પાદન કરીએ તો આપણો નફો મહત્તમ થાય છે. ચાલો તો એ ચેક કરવા માટે આપણે શું કરવાનું, દ્વિતીય વિકલન કરવાનું. તો દ્વિતીય વિકલન અહીંયા સાઈડમાં લખું છું કે ડી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર બરાબર 5 નું વિકલન 0 અને 0.02 નિશાની આગળ માઇનસ છે એટલે 0.02x નું 0.02 કેવા આવ્યા તો કે લેસ ધેન 0 ઋણ છે. તેથી જો x બરાબર કેટલા છે 250, જો 250 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો નફો મહત્તમ થશે, ચાલો છે એકદમ સિમ્પલ, બરાબર. 54મો પ્રશ્ન આપણે એફ વિભાગનો ચોથો 199 પેજ ઉપર એક ઉત્પાદક 200x વત્તા 15x રૂપિયા ખર્ચીને, એટલે આ શું થયું, આ ખર્ચ વિધેય થયું સી, x એકમોનું ઉત્પાદન કરે છે.
માંગનું વિધેય પી બરાબર 1200 માઇનસ 10x છે, તો નફાનું વિધેય શોધો અને મહત્તમ નફા માટે કેટલા એકમોનું ઉત્પાદન કરવું જોઈએ તે શોધો. તો અહીંયા બે પ્રશ્ન પૂછાશે. આપણને નફાનું વિધેય મેળવવાનું પૂછ્યું છે, સાથે સાથે મહત્તમ નફા માટે ઉત્પાદન કેટલું હોવું જોઈએ તે પણ પૂછ્યું છે. તો આપણે જે સમજણું એના કરતાં આમાં એક અલગ વસ્તુ છે. શું અલગ વસ્તુ છે? તો કે નફાનું વિધેય નથી આપ્યું. ચાલો તો સૌપ્રથમ આપણે કન્ટેન લખી લઈએ જે આપણને આપેલી છે તે. તો કન્ટેનમાં આપણને આપેલું છે ખર્ચ વિધેય એટલે C બરાબર 200x વત્તા 0.15x નો વર્ગ અને માંગનું વિધેય આપેલું છે આપણને P બરાબર 1200 માઇનસ 10x. તો સૌ પ્રથમ આપણે નફાનું સૂત્ર શું છે? તો કે P બરાબર R માઇનસ C. તો C તો આપેલું છે પણ રેવન્યુ નથી આપેલી, તો આપણે સૌ પ્રથમ આમદાની વિધેય મેળવવું પડે. તો આમદાની વિધેય R બરાબર શું થાય? તો કે XP બરાબર x ગુણ્યા P. P એટલે 1200 માઇનસ 10x. ચાલો તો 1200x માઇનસ 10x નો વર્ગ. આ આપણું આમદાની વિધેય થયું. આમદાની વિધેય મળી જાય ત્યારબાદ આપણે મેળવશું નફાનું વિધેય. તો નફાનું વિધેય અથવા નફો પણ લખી શકાય, વિધેય બરાબર P. P બરાબર શું થાય? તો કે R માઇનસ C બરાબર R એટલે 1200x માઇનસ 10x નો વર્ગ માઇનસ C એટલે અહીંયા જે આપણને ખર્ચ વિધેય આપ્યું છે તે 200x વત્તા 0.15x નો વર્ગ. ચાલો કૌંસ ખોલી નાખીએ તો શું થાય? તો કે 1200x માઇનસ 10x નો વર્ગ માઇનસ 200x અને નિશાની માઇનસની અંદર પણ લગાવી દઈએ એટલે 0.15x નો વર્ગ. ચાલો સાદરૂપ શક્ય હોય તો આપીએ 1200 માઇનસ 200 એટલે 1000x માઇનસ 10 ગુણ્યા 10x વર્ગ. 10x જ છે ને? યસ 10x. ચાલો તો માઇનસ 10 માઇનસ ઓકે. જો અહીંયા આપણે એક ભૂલ છે, 10 ની જગ્યાએ આપણે શું ભૂલ કરી? અહીંયા 0.15 નથી, 15x વર્ગ અહીંયા આપેલા છે, બરાબર? એટલે અહીંયા પણ 15 થઈ જશે અને અહીંયા પણ 15 થઈ જશે. ઓકે, તો ચાલો વેઇટ. તો હવે માઇનસ 10 માઇનસ 15 એટલે માઇનસ 25x નો વર્ગ, બરાબર છે? હવે શું કરવાનું? તો કે ભાઈ આપણે પી વિધેય આપણું નફાનું વિધેય મળી ગયું. હવે એને આપણે મહત્તમ બનાવવા માટે શું કરવાનું? તો કે પહેલા x મેળવવા માટે આપણે ડીપી બાય ડીએક્સ મેળવશું. તો ડીપી અપોન ડીએક્સ બરાબર 1000x નું વિકલન થાય 1000 માઇનસ 25 દુ 50x. ત્યારબાદ ડીપી બાય ડીએક્સ બરાબર શૂન્ય લેતા જેથી 1000 માઇનસ 50x બરાબર શૂન્ય થશે. તો 1000 બરાબર કેટલા થાય? 1000 બરાબર 50x. ચાલો x ને આપણે સબ્જેક્ટ બનાવી દઈએ એટલે કે સૂત્રનો કરતા. તો x બરાબર 1000 ના છેદમાં 50. શૂન્ય શૂન્ય કેન્સલ કરી દો, 5 દુ 10 એટલે x બરાબર થશે 20. તો આ x બરાબર આપણને મળ્યા 20 એકમનું ઉત્પાદન કરવું જોઈએ. ચાલો તો x ઇક્વલ ટુ 20. પણ શું નફો આના માટે મહત્તમ થાય છે કે નહીં ચેક કરવાનું હજી બાકી છે. એના માટે આપણે દ્વિતીય વિકલન કરવું પડે. વી સ્ક્વેર પી અપોન ડીએક્સ સ્ક્વેર બરાબર, ચાલો આ નફાનું વિધેય 1000 નું વિકલન 0 અને માઇનસ 50x નું થશે માઇનસ 50. કેવું આવ્યું? લેસ ધેન 0 ઋણ આવ્યું લખવાનું. તેથી જો x બરાબર 20 એટલે 20 એકમોનું ઉત્પાદન કરવામાં આવે તો
નફો મહત્તમ થશે, મહત્તમ થશે. ચાલો, તો આપણો જવાબ x બરાબર 20 માટે નફો મહત્તમ થાય. ચાલો, હવે આપણે સમ નંબર 55 પહોંચ્યા. એફ વિભાગનો 5મો દાખલો 199 પેજ ઉપર બોર્ડમાં પૂછાયેલો સમ છે. રેફ્રિજરેટર બનાવતી એક કંપની પોતાના રેફ્રિજરેટરની કિંમત 10,000 રૂપિયા રાખે છે. એટલે આ શું આપણને આપેલું છે? પી આપેલું છે, બરાબર છે. એક્સ રેફ્રિજરેટર બનાવવાનો કુલ ખર્ચ એટલે કે આપણને સી આપી દીધેલો છે ખર્ચ વિધેય 0.1x વર્ગ વત્તા 9,000x વત્તા 100 રૂપિયા છે. કેટલા રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થશે? તો આમાં પણ આપણને નફાનું વિધેય નથી આપ્યું, તો સૌપ્રથમ નફાનું વિધેય મેળવવું પડશે. તો નફાનું વિધેય મેળવવા માટે સૌપ્રથમ આપણે કન્ટેન લખી નાખીએ જે આપેલી છે તે, કે પી એટલે કિંમત થાય. જો અહીંયા કિંમતને આપણે પી કહીએ છીએ 10,000 રૂપિયા અને સી બરાબર 0.1x નો વર્ગ વત્તા 9,000x વત્તા 100, બરાબર. તો સૌપ્રથમ આપણે મેળવશું આમદાની વિધેય. આમદાની વિધેય આર બરાબર XP. તો x ગુણ્યા પી બરાબર 10,000. તો લખાય કઈ રીતે? તો કે 10,000x. ચાલો, આ આપણને આમદાની વિધેય મળ્યું. હવે ત્યારબાદ આપણે નફાનું વિધેય મેળવીએ. નીચે લખવાનું નફો અથવા નફાનું વિધેય. નફાનું વિધેય પી બરાબર આર માઇનસ સી. આર એટલે 10,000x માઇનસ સી. સી એટલે 0.1x નો વર્ગ વત્તા 9,000 વત્તા 9,000x, સોરી 9,000x વત્તા 100 આપેલા છે આપણને. ચાલો, તો સબટ્રેક્ટ કરીએ તો શું થશે? તો કે 10,000x માઇનસ નિશાની અંદર લગાડી દો તો 0.1x નો વર્ગ માઇનસ 9,000x માઇનસ 100. સાદુરૂપ આપીએ તો 10,000 માંથી 9,000 બાદ કરો તો 1,000x માઇનસ 0.1x નો વર્ગ માઇનસ 100. ચાલો, નફાનું વિધેય મળી ગયું. હવે નફાને મહત્તમ કરવા માટે આપણે શું કરવાનું? તો કે વિકલન કરવાનું. ડીપી બાય ડીએક્સ બરાબર, ચાલો 1,000x નું વિકલન થશે 1,000 માઇનસ બગડો આગળ લાવો એટલે 0.2x અને 100 નું વિકલન થાય 0. ત્યારબાદ ડીપી બાય ડીએક્સ બરાબર 0 લેવાનું, જેથી આપણને x ની કિંમત મળે. 0 લેતા ચાલો ડીપી બાય ડીએક્સ બરાબર 0 લઈએ, સોરી, તો શું થશે? 1,000 માઇનસ 0.2x ઇક્વલ ટુ 0. તો 1,000 બરાબર કેટલા થાય? 0.2x. તેથી x બરાબર કેટલા થશે? 1,000 ભાગ્યા 0.2 એટલે x બરાબર 5,000 આવે. ચેક કરી લઈએ. 1,000 ડિવાઇડેડ બાય 0.2 5,000. તો x બરાબર શું થશે? 5,000. તો હવે આ 5,000 આપણો જવાબ તો આવી ગયો. ચાલો ચેક કરી લઈએ, જવાબ આવી ગયો. પણ શું એના માટે નફો મહત્તમ થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું બાકી છે, બરાબર છે. 5,000 જવાબ આવી ગયો. તો હવે નફો મહત્તમ થાય છે કે નહીં ચેક કરવા માટે આપણી પાસે એક જ ટૂલ છે. કયું ટૂલ છે એ ટૂલનું નામ છે દ્વિતીય વિકલન. ડી સ્ક્વેર પી છેદમાં ડીએક્સ નો વર્ગ. તો ડીપી બાય ડીએક્સ નું વિકલન 1,000 નું 0 અને માઇનસ 0.2x નું થશે માઇનસ 0.2. કેવા આવ્યા? ઋણ, લેસ ધેન 0. તેથી જો 5,000 રેફ્રિજરેટર બનાવવામાં આવે તો નફો મહત્તમ થશે. મહત્તમ થશે. ઓકે. 56મો સમ એફ વિભાગનો છઠ્ઠો દાખલો 199 પેજ ઉપર
એક રમકડું, ચાલો હમણાં જે દાખલો ગણ્યાની જેવો જ લાગે છે, એક રમકડું 20 રૂપિયાની કિંમતે વેચાય છે એટલે પી બરાબર 20. આવા એક્સ રમકડા બનાવવાનો કુલ ખર્ચ, એટલે ખર્ચ વિધેય આપેલું છે 1000 વત્તા 16.5x વત્તા 0.001x રૂપિયા થાય છે. તો કેટલા રમકડા બનાવવાથી મહત્તમ નફો થાય? ચાલો તો એક્સ જ મેળવવાનો છે ને નફો કેવો થવો જોઈએ? મહત્તમ થવો જોઈએ. ચાલો તો પહેલા સૌપ્રથમ આપણે કન્ટેન લખી નાખીએ. તો કન્ટેનમાં આપણને આપેલું છે પી બરાબર 20 અને સી બરાબર 1000 વત્તા 16.5x વત્તા 0.001x સ્ક્વેર. ઓકે, તો પહેલા આપણે મેળવશું આમદાની વિધેય. આમદાની વિધેય આર બરાબર XP બરાબર x ગુણ્યા p એટલે 20, તો 20 ગુણ્યા x એટલે શું થશે? 20x. ઓકે, ત્યારબાદ મેળવીએ નફાનું વિધેય. નફાનું વિધેય p બરાબર r માઇનસ સી. તો r એટલે 20x માઇનસ સી એટલે ખર્ચ વિધેય અહીંયા જે આપણને આપેલું છે 1000 વત્તા 16.5x વત્તા 0.001x નો વર્ગ. બ્રેકેટ ઓપન કરો એટલે માઇનસ નિશાની અંદર લાગી જશે એટલે 20x માઇનસ 1000 માઇનસ 16.5x માઇનસ 0.001x સ્ક્વેર. સાદુરૂપ જેટલું શક્ય હોય એટલું આપો તો 20x માઇનસ 16x 3.5x થશે માઇનસ આપણે 1000 લખીએ 1000 અને માઇનસ 0.001x સ્ક્વેર. ચાલો તો નફાનું વિધેય મળી ગયું. હવે આપણે x ની કિંમત મેળવવા માટે શું કરવું પડે? તો કે તેનું વિકલન કરવું પડે. dp બાય dx બરાબર, ચાલો 3.5x નું વિકલન થશે 3.5, 1000 નું શૂન્ય અને આ બે આગળ લાવીએ તો શું થાય? માઇનસ 0.002x. ત્યારબાદ dp અપોન dx બરાબર શૂન્ય લેતા, શૂન્ય લઈ લઈએ તો શું થશે? તો કે 3.5x સોરી 3.5 છે નોટ x માઇનસ 0.002x બરાબર શૂન્ય. તેથી 3.5 બરાબર કેટલા થાય? તો કે 0.002x. તેથી x બરાબર 3.5 ભાગ્યા 0.002. ચાલો તો કેટલા થશે? આપણે કેલ્સીથી ગણીએ તો 3.5 ભાગ્યા 0.002 1750. તો x ની કિંમત આપણને મળશે 1750 એટલે 1750 રમકડા બનાવવા જોઈએ. પણ પ્રશ્ન ફરીથી એક જ તે, શું આના માટે નફો મહત્તમ થશે? ચેક કરવા માટેનું ટૂલ દ્વિતીય વિકલન d2p છેદમાં dx નો વર્ગ બરાબર. ચાલો આનું વિકલન કરો 3.5 નું 0 અને માઇનસ 0.002x નું થશે માઇનસ 0.002. કેવું આવ્યું? લેસ ધેન 0. તેથી જો રમકડા જતા ને, આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. યસ, રમકડા જો 1750 રમકડા બનાવવામાં આવે તો નફો મહત્તમ થશે. તો આમ પણ લખાય, મહત્તમ નફા માટે 1750 રમકડા બનાવવા જોઈએ. ચલો હવે 57મો સમ અને આ ચેપ્ટર માટે છેલ્લો દાખલો છે. એ વિભાગનો 11મો દાખલો. એક ઉત્પાદકનું નફાનું વિધેય. ચાલો અહીંયા આપણને નફાનું વિધેય તૈયાર આપી દીધેલું છે. કયા ઉત્પાદને નફો મહત્તમ થશે? એટલે x મેળવવાનું, આ મહત્તમ નફો પણ શોધો એટલે y max પણ આપણે મેળવવું પડશે. ચાલો તો આપણને જે પેલા નફાનું વિધેય આપેલું છે તે લખી નાખીએ.
તો p બરાબર નફાનું વિધેય થશે 40x વત્તા 10,000 માઇનસ 0.1x વર્ગ બરાબર. ચાલો મહત્તમ નફાનો ઉપર આપણે ફોકસ કરીએ તો શું કરવું પડે? તો પહેલા સૌપ્રથમ વિકલન કરવું પડે. dp/dx વિકલન કરીએ તો 40x નું થશે 40, 10,000 નું 0 અને અહીંયા થશે માઇનસ 0.2x બરાબર છે. હવે તો કે dp/dx બરાબર 0 લેતા. ચાલો તો dp/dx બરાબર 0 લેતા 40 માઇનસ 0.2x બરાબર શું થાય? તો કે 0. તેથી 40 બરાબર 0.2x. ઓકે, તેથી x બરાબર 40 ભાગ્યા 0.2. ચાલો તો x બરાબર કેટલા થશે? x બરાબર 40 ભાગ્યા 0.2 બરાબર 200. તો x બરાબર આપણને મળશે 200. આપણો પહેલો જવાબ મળી ગયો. હવે બીજો જવાબ કે શું આ 200 માટે નફો મહત્તમ થાય છે કે નહીં તે ચેક કરવાનું. ચાલો તો એના માટે દ્વિતીય વિકલન કરીએ. d²p/dx નો સ્ક્વેર. તો 40 નું વિકલન 0 થશે અને -0.2x નું -0.2 કેવું આવ્યું? લેસ ધેન 0. તેથી નફો કેવો થાય છે? મહત્તમ થાય છે. તેથી x બરાબર 200 માટે નફો મહત્તમ થાય છે. વધુમાં આપણને એક પ્રશ્ન પૂછેલો છે કે આ મહત્તમ નફો પણ મેળવવો. તો હેડિંગ આપી દેવાનું આપણે કે મહત્તમ નફો. ચાલો તો મહત્તમ નફા માટે પહેલા તો આપણે નફાનું વિધેય જોશે. બરાબર છે. મહત્તમ નફો તો નફાનું વિધેય છે p બરાબર આપણે જે ઉપર મેળવ્યું છે વિધેય અથવા આપેલું છે 40x વત્તા 10,000 માઇનસ 0.1x વર્ગ. 40x વત્તા 10,000 માઇનસ 0.1x નો વર્ગ. ચાલો ફરી એક વાર ચેક કરી લઈએ. 100 થઈ ગયું. 10,000 માઇનસ 0.1x સ્ક્વેર. ચાલો એક વાર ચેક કરી લઈએ. 40x વત્તા 10,000 માઇનસ 0.1x નો વર્ગ. હવે આમાં x બરાબર કેટલા મૂકવાના? તો કે x બરાબર 200 મૂકતા. કારણ કે 200 માટે મહત્તમ નફો થાય છે. તેથી Pmax બરાબર અથવા મહત્તમ નફો બરાબર એમ પણ લખી શકીએ. ચાલો 40 ગુણ્યા 200 વત્તા 10,000 માઇનસ 0.1 ગુણ્યા 200 નો વર્ગ. ચાલો તો 4 દુ 8 બરાબર એટલે 8,000 થશે વત્તા 10,000 માઇનસ 0.1 ગુણ્યા 200 નો વર્ગ કરો એટલે થશે 40,000 બરાબર 8,000 વત્તા 10,000 એટલે 18,000. 18,000 માઇનસ 40,000 ગુણ્યા 1.1 કરો તો થશે 4,000. 18,000 માઇનસ 4,000 બરાબર 14,000. તો આ આપણો મહત્તમ નફો થશે 14,000. યસ બરાબર. તો આપણો જવાબ આવ્યો મહત્તમ નફો બરાબર 14,000 રૂપિયા. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું ચેપ્ટર પૂરું થાય છે. એક્ઝામ હોમવર્ક માટે આપીશું ઉદાહરણ નંબર 35. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર જોઈશું. ગુડ બાય એવરીવન, ટેક કેર.